વડોદરામાં ભાજપના ઉમેદવારોની યાદી મુદ્દે એમએલએ યોગેશ પટેલે નિવેદન આપ્યું। નારાજ કાર્યકરો પણ ભારત માતાની જય સાથે ઊભા રહી જાય છે। નારાજગી ન હોય તેવા દ્રશ્યો જ આજે જોવા મળી રહ્યા છે। બહારના એટલે એની વિધાનસભાની ઉમેદવારની વાત હતી। શહેરના એસસી ઉમેદવારને એની વોર્ડમાં જવાની પરવાનગી હોય છે। ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલું બધું યોગ્ય જ છે તેવું ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું। 76 ઉમેદવારોની જાહેરાત કરી। વડોદરા મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીની જાહેરાત બાદ કેટલાક વોર્ડમાં નારાજગી પણ સામે આવી। અંતે ઉમેદવારો અત્યારે ફોર્મ ભરવા પહોંચ્યા છે અને સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ પણ અહીંયા તેઓના સમર્થન માટે પહોંચ્યા છે। યોગેશ પટેલ સાથે વાત કરીશું। યોગેશ કાકા, જે રીતે ટિકિટોની જાહેરાત થઈ, કેટલાક અંશે લોકોમાં નારાજગી પણ જોવા મળી છે। ના, જ્યારે ટિકિટો જાહેર થઈ અમારા માધલપુર વિસ્તારમાં 16 ને 18 નંબરમાં નારાજગી હતી, બીજા વોર્ડોમાં ના। પણ ભાજપની એક ખૂબી છે, ભારત માતા કી જય કહે ને એટલે બધા ભેગા થઈ જાય। આજે તમે જુઓ છો બધા એક થઈને આવ્યા છે ને અમે બધી સીટો જીતીશું। પરંતુ જે રીતે લોકોની નારાજગી હતી, આપનું એક નિવેદન પણ હતું કે પરિવારના લોકોને જે રીતે પરિવારના સદસ્યોને ટિકિટ આપવામાં આવી છે તેને લઈને પણ ક્યાંક લોકોમાં નારાજગી એટલા માટે છે કે પાયાના કાર્યકરોને બાદબાકી પણ કરવામાં આવી। નારાજગી ગઈકાલે હતી, ગઈકાલે ટિકિટો જાહેર થઈ, આજે બધા ફોર્મ ભરવા આવ્યા છે। જે નારાજ